ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ફિલોસોફીમાં પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારોમાં આપણે આજનો ટોપિક લઈશું વિધાનપરક અચલ કે અચલો અને વિધાનપરક પરિવર્તી. આની આપણે સમજૂતી મેળવીશું. હવે વિધાનપરક અચલો શું છે? તો વિધાનપરક અચલ એટલે કે વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. કોઈ નિશ્ચિત વિધાન આપણી પાસે છે અને એની જો પ્રાતિક રજૂઆત કરવી છે આપણે, ત્યારે આપણે વિધાનપરક અચલનો ઉપયોગ કરીશું. અને આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આમાં જ્યારે પણ પ્રાતિક રજૂઆત આપણી પાસે કોઈ વિધાન છે અને એની પ્રાતિક રજૂઆત કરવી છે ત્યાં વિધાનપરક અચલનો ઉપયોગ થાય છે અને તેના પ્રતીક તરીકે આપણે એ થી ઝેડમાં કોઈ પણ અક્ષર આપણી સૂઝબૂઝ હિસાબે લઈ શકીએ છીએ. દાખલા તરીકે તાજમહેલ દુનિયાની અજાયબી છે. હવે આ જે છે એક વિધાન, આ વિધાનની જો મારે પ્રાતિક રજૂઆત કરવી છે તો હું વિધાનપરક અચલનો જ ઉપયોગ કરીશ, જેના માટે આપણે એ થી ઝેડ સુધીમાં કોઈ પણ અક્ષર લઈ શકીએ. તો તાજમહેલ દુનિયાની અજાયબી છે તેના માટે હું ટી લઉં છું. તેવી રીતે કેપિટલ અક્ષર જ આપણે એમાં ઉપયોગ કરી શકીએ. આમાં નોંધપાત્ર મુદ્દા બે છે, જેમાંનો પહેલો છે કે કોઈ પણ સંયુક્ત વિધાન હોય અને એ સંયુક્ત વિધાનમાં જેમ કે અહીંયા છે તાજમહેલ દુનિયાની અજાયબી છે, તે આખા સંયુક્ત વિધાનમાં તાજમહેલ દુનિયાની અજાયબી જેટલી પણ વાર આવશે તે વખતે આપણે પહેલી વાર જે પ્રતીકનો ઉપયોગ કર્યો હશે આખા વિધાનમાં, આ વિધાન જેટલી વાર આવે આખા સંયુક્ત વિધાનમાં, આ વિધાન જેટલી પણ વાર આવશે આપણે આ જ પ્રતીકનો ઉપયોગ કરીશું. આ પહેલો મુદ્દો થયો. અને બીજો મુદ્દો તે છે કે હવે આપણે તાજમહેલ દુનિયાની અજાયબી છે એક સંયુક્ત વિધાન હોય આખું, એમાં તાજમહેલ દુનિયાની અજાયબી માટે ટી લીધો હોય અને બીજું કોઈ જેમ કે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે તે સંયુક્ત વિધાનમાં આ પણ જો એક બીજું વિધાન આવતું હોય તો બીજા વિધાન માટે આપણે ટી લઈ શકીએ નહીં. આપણે એક વિધાન માટે જે લીધેલું છે તે જેટલી પણ વાર આવે તે વિધાન માટે તે જ પ્રતીકનો ઉપયોગ કરવો અને બીજું કોઈ વિધાન આવતું હોય અલગથી, અલગ વિધાન હોય આ વિધાન નહીં અને બીજું કોઈ વિધાન આવતું હોય તો તેના માટે પાછું જે પ્રતીક આપણે બીજા વિધાન માટે ઉપયોગ કર્યું છે તે ઉપયોગમાં લઈ શકાતું નથી. દાખલા તરીકે હું તમને સમજાવું તો જેમ કે શાળામાં રમતોત્સવ યોજાશે અને મજા પડશે, કાં તો વરસાદ પડશે અને મજા પડશે. હવે આમાં શાળામાં રમતોત્સવ યોજાશે તે માટે આપણે લઈએ જગ્યા અહીંયા, શાળામાં રમત ઉત્સવ યોજાશે એના માટે મેં જેમ કે આર લીધું અને માટે તમને મેં તાર્કિક કારકોની સમજ આગળના વિડીયોમાં આપી હતી. અને માટે આપણે સમુચય લઈએ અને મજા પડશે માટે હું જેમ કે એમ લઉં છું, અથવા માટે વિકલ્પન. વરસાદ પડશે એના માટે પી લઉં છું અને મજા આવશે એટલે પાછું સમુચય અને મજા આવશે. હવે આ વાક્યમાં મજા આવશે બે વાર આવે છે તો એકવાર પહેલી જ વાર આપણે એમ એને લઈ લીધો છે તો આપણે બીજી વાર પણ એને મજા આવશે માટે શું લેશું? એમ પ્રતીકનો જ ઉપયોગ કરીશું. તે જ રીતે રમત ઉત્સવ યોજાશે તો એના માટે આર લીધો છે તો મજા આવશે તેના માટે પાછો આપણે આર પ્રતીકનો ઉપયોગ કરી શકતા નથી. એનો મતલબ એમ કે એકને એક જો વિધાન આવતું હોય તો સેમ આપણે તે જ પ્રતીકનો, તે જ અચલનો ઉપયોગ કરવાનો છે અને એક જ વિધાન માટે એનાથી અલગ વિધાન હોય તો આપણે અલગ પ્રતીકનો ઉપયોગ કરવો પડશે. આ થયું આપણું વિધાનપરક અચલ. હવે આપણે જાણીએ વિધાનપરક પરિવર્તી. વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. હવે વિધાનપરક પરિવર્તી માટે શું કીધું છે? જેના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ. એનો મતલબ એમ થયો કે વિધાન પરિવર્તી કોઈ વિધાન નથી, તે કોઈ પણ વિધાનનું સ્થાન દર્શાવે છે. હવે આ મેં અહીંયા શોર્ટકટમાં લખ્યું છે વિધાનપરક પરિવર્તી. વિધાનપરક પરિવર્તી તરીકે PQRS વગેરે નાના કેપિટલ નહીં તેવા અક્ષરનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જ્યારે વિધાનપરક અચલમાં એ થી ઝેડ શું કેપિટલ અક્ષરનો ઉપયોગ કરતા હતા, જ્યારે કે અહીંયા એ થી ઝેડમાં કોઈ પણ સ્મોલ લેટર્સનો જ આપણે ઉપયોગ કરશું, કેપિટલ નહીં.
અને આ વિધાનપરક પરિવર્તી જે છે તે કોઈ પણ તે જ જેમ કે અહીંયા દાખલા તરીકે આપેલું છે નિષેધ પી, એમ લખીએ તો પીને સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ. જેમ કે અહીંયા પીને સ્થાને હું લખું સુભાષચંદ્ર બોઝ જીવિત નથી, સોરી જીવિત છે, બરાબર, પણ નિષેધ હોય એટલે આપણે એમ બોલીએ કે સુભાષચંદ્ર બોઝ જીવિત નથી. હવે અહીંયા સુભાષચંદ્ર બોઝની જે વાક્ય મેં બતાવ્યું સુભાષચંદ્ર બોઝવાળું, એના જગ્યાએ આપણે કોઈ બીજું પણ વાક્ય લખી શકીએ છીએ. મતલબ કે પી એક એવું સૂચક છે કે જેના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ. જો અહીં લખ્યું જ છે નિષેધ પી, એમ લખીએ તો પીને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તો આપણને નિષેધ પીના રૂપનું નિષેધવાચક વિધાન મળે છે. હવે આ જે નિષેધ પી છે એ પીના સ્થાને આ સ્મોલ પી છે, આ પીના સ્થાને તમે કોઈ પણ વિધાન મૂકશો તો આ જે નિષેધ પીનું જે રૂપ છે તે રૂપમાં નિષેધવાચક વિધાન આપણી સમક્ષ મળે છે. આમાં જે નોંધ છે તે નોંધ પર ધ્યાન આપજો. વિધાનપરક પરિવર્તી વિધાન નહીં પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરનારા પ્રતીક હોવાથી વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે વિધાનપરક પરિવર્તીનો જ ઉપયોગ થાય છે. હવે આ જે વિધાનપરક પરિવર્તી છે તે કોઈ વિધાન નથી, તે વિધાનના રૂપ તરીકે તે આપણી સમક્ષ આવે છે કે તે જે રૂપ છે વિધાનપરક પરિવર્તીમાં જ આપણે લખીએ છીએ. અને જે વિધાનપરક પરિવર્તી છે તો તેના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકીએ છીએ. તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુનું રૂપ લખવું હોય છે તો વિધાનપરક પરિવર્તીનો જ ઉપયોગ થાય છે. બોર્ડની પરીક્ષામાં ઘણીવાર એવું થાય છે કે આગળના પ્રકરણમાં તમને રૂપ લખવાના આવશે. જ્યારે બોર્ડની પરીક્ષામાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આ કોઈ એક સંયુક્ત વિધાન આપ્યું છે, તમને દલીલ આપી છે અને તે દલીલને એમ કે તમે એની રૂપની રજૂઆત કરો, તો એની રૂપની રજૂઆત કરો ત્યારે તમે વિધાનપરક અચલનો ઉપયોગ કરી શકો નહીં. રૂપની રજૂઆત કરવા કહ્યું હોય ત્યારે ફક્ત તમે સ્મોલ લેટર્સનો વિધાનપરક પરિવર્તીનો જ ઉપયોગ કરશો. અને જો તમને એવું કીધું હોય કે નીચેની જે દલીલ છે કે સંયુક્ત વિધાન છે તેની પ્રાતિક રજૂઆત કરો, પ્રાતિક રજૂઆત કહ્યું હોય ત્યારે તમારે શું યુઝ કરવું પડશે? વિધાનપરક અચલો. વિધાનપરક અચલો જે કેપિટલ અક્ષર છે તો તે ઉપયોગ ક્યારે થશે? જ્યારે પ્રાતિક રજૂઆત કરવાની છે. અને રૂપ જ્યારે કોઈ વસ્તુનું લખવા કહેવામાં આવે ત્યારે વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ થાય છે. વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી અને તાર્કિક કારકો હોય છે. એટલે જેમ કે હું એક રૂપ લખું અહીંયા આગળ પી સમુચય ક્યુ, તો વિધાન માટેનું રૂપ શું છે એની સમજ આપેલી. તો વિધાન માટેનું રૂપ તે છે કે જેમાં વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકોની એવી એક ગોઠવણી હોય છે કે જેને રૂપ કહેવામાં આવે છે. હવે અહીંયા પીના સ્થાને તમે કોઈ પણ વસ્તુ મૂકો, કોઈ પણ વિધાન મૂકો અને ક્યુના સ્થાને કોઈ પણ વિધાન મૂકો તો આપણી સમક્ષ એ સમુચયવાળું સંયુક્ત વિધાનનું એક રૂપ રજૂ થશે. જેમ કે પીના સ્થાને આપણે મૂકીએ કે આજે વરસાદ પડશે, સમુચય એટલે તમને ખબર જ છે, અને ક્યુમાં લખીએ કે મજા પડશે. આજે વરસાદ પડશે અને મજા પડશે. યા તો પછી એવું લખીએ કે રમત ઉત્સવ યોજાશે, પીના સ્થાને આપણે એક બીજું વિધાન મૂકીએ રમત ઉત્સવ યોજાશે અને આપણી વિજય થશે. ક્યુના સ્થાને મૂક્યું આપણી વિજય થશે. તે જ રીતે આપણે કોઈ પણ વિધાન પીના સ્થાને મૂકી શકીએ છીએ અને કોઈ પણ વિધાન ક્યુના સ્થાને મૂકી શકીએ છીએ. આ રીતે આપણાને સમુચય સંયુક્ત વિધાન આપણાને મળે છે. તો આ રૂપની એક એવી રજૂઆત છે કે જેમાં વિધાનપરક પરિવર્તીઓ આવશે અને તાર્કિક કારકોની ગોઠવણી એવી આવશે કે તે એક રૂપ રજૂ થાય છે. પોઝ કરજો એક મિનિટ. મિત્રો, હવે આપણે વિધાનપરક પરિવર્તી અને વિધાનપરક અચલ આ બંનેની માહિતી મેળવી. બસ ધ્યાન એટલું રાખજો કે અચલમાં કેપિટલ અક્ષર અને તે પ્રાતિક રજૂઆત માટે ઉપયોગ થાય છે, જેમાં નિશ્ચિત વિધાનો હોય ને એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અને વિધાનપરક પરિવર્તી જે રૂપની રજૂઆત માટે આપણને એ કોઈ એક વિધાન નથી પણ તે એક વિધાન માટેનું રૂપ છે જેમાં સ્મોલ અક્ષરનો જ ઉપયોગ થાય
છે। હવે આપણે નિષેધ, સમુચય, વિકલ્પન, સર્ટી અને દ્વિસર્ટી આ 5 મૂળભૂત કારકો છે તેની તાર્કિક સમજૂતી મેળવીશું। આનું તાર્કિક સ્વરૂપ શું છે તેની સમજૂતી આપણે મેળવીશું। તો મિત્રો, પહેલું છે નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ। હવે આ 5 તાર્કિક કારકો છે એમાં આપણે જે પહેલું તાર્કિક કારક છે તેની સમજ મેળવીશું અને જે પહેલું તાર્કિક કારક છે તે કયું છે આપણું નિષેધ। તો નિષેધનું લક્ષણ શું છે અને તેનું વિશ્લેષણ કરતાં આપણને શું તાર્કિક સમજ આપણને મળશે તેની આપણે અહીંયા માહિતી જોઈશું। તો તેમના માટે આપણે પહેલાં સમજવું પડશે સત્યતા કોષ્ટક। અહીંયા છે ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય અને અહીંયા છે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય। તમે જોઈ શકશો આ ઘટકરૂપ વિધાન છે પી અને અહીંયા છે નિષેધ પી, એટલે કે સંયુક્ત નિષેધ જોડાતા શું બની ગયું? સંયુક્ત, એટલે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય। હવે આની સમજૂતી હું નીચેનો સમજ આપું તેના પ્રમાણે હું તમને આપીશ। હવે નિષેધના તાર્કિક સ્વરૂપ અંગેના મુદ્દા। એક તો પહેલું નિષેધ એકમુખી કારક છે। તો એકમુખી કારક કેમ? નિષેધ એકમુખી કારક એટલા માટે છે કેમ કે નિષેધનું જે ક્ષેત્રફળ છે તેની જમણી બાજુએ જ લાગુ પડે છે। અહીંયા તમે કશું પણ લખો, જેમ કે પી લખ્યું હોય કે ક્યુ લખો, તો એમાં નિષેધ લાગુ પડતો નથી। નિષેધ ફક્ત ને ફક્ત તેની જમણી બાજુએ જ લાગુ પડશે, એના જમણી બાજુના એકના એક જ વિધાનને લાગુ પડે છે, એટલે નિષેધને એકમુખી કારક કહેવામાં આવ્યો છે। બીજો મુદ્દો છે નિષેધ સત્યતા ફલનલક્ષી કારક છે। નિષેધને સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવ્યો છે। તો આનું કારણ શું? તો એટલા માટે કે નિષેધથી જે પણ વિધાન બને છે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે। દાખલા તરીકે સુભાષ બાબુ જીવિત નથી, તો આ જે આખું વિધાન છે સુભાષ બાબુ જીવિત નથી, તો આ વિધાન સત્ય છે કે અસત્ય તે શેના ઉપર નક્કી થશે? સુભાષ બાબુ જીવિત છે એનું જે ઘટકરૂપ વિધાન છે એના સત્યતા મૂલ્ય ઉપરથી આખું વિધાન સત્ય છે કે નહીં તે ખબર પડે છે। એના માટે આપણે એમ કહેશું કે નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે। તે જ રીતે નિષેધ પી, આખું જે વિધાન આપેલું છે તે જે આપણે અહીંયા દર્શાવ્યું છે તેની વાત છે। નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલ વિધાન સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે। હવે નિષેધ પીના રૂપમાં કોઈ પણ વિધાન આપણી સમક્ષ હોય તો તેને સત્યતા ફલનલક્ષી નિષેધ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે। એનું કારણ શું? તો એનું કારણ સેમ તે જ છે કે જેમ કે આખું જે વિધાન છે નિષેધ પી, બરોબર। હવે અહીંયા આગળ આપણે સમજીએ નિષેધ પી, તો આ નિષેધ પીનું ઘટકરૂપ વિધાન કયું છે? તો પી, બરોબર। તો આ પી જો સત્ય હોય તો નિષેધ પી શું બને છે? અસત્ય બને છે, અને પી જો અસત્ય હોય તો નિષેધ પી શું બનશે? સત્ય બનશે। એટલે કે આ જે આખું સંયુક્ત વિધાન છે, નિષેધક સંયુક્ત વિધાન જે છે નિષેધ પી, તે આખા વિધાનનું આ પી સત્ય છે કે એનું ઘટકરૂપ જે વિધાન છે તે સત્ય છે કે અસત્ય તેના ઉપરથી નક્કી થાય છે કે આખું વિધાન સત્ય છે કે અસત્ય। જેમ કે આખું વિધાન હોય, અહીંયા આપણે લઈએ કે સુભાષ બાબુ જીવિત નથી, બરોબર। તો એનો મતલબ એમ થયો કે પી કયું વિધાન સૂચવે છે? સુભાષ બાબુ જીવિત છે। જો સુભાષ બાબુ જીવિત છે એ વિધાન સત્ય હોય તો આ જે નિષેધ પી છે સુભાષ બાબુ જીવિત નથી તે વિધાન કેવું બનશે? અસત્ય બનશે। અને સુભાષ બાબુ જીવિત છે એ વિધાન જો અસત્ય હોય તો સુભાષ બાબુ જીવિત નથી તે વિધાન કેવું બનશે? સત્ય બનશે। એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલું વિધાન સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે, કારણ કે તે આખું જે વિધાન છે તે એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે જ નક્કી થાય છે। હવે નિષેધનું લક્ષણ, જે સંયુક્ત વિધાન નિષેધ પી એનું વાચન થશે પી નહીં, એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય, અને જો પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે। જે મેં તમને કોષ્ટક સમજાવ્યું તે જ કે જે સંયુક્ત વિધાન છે જે નિષેધ પીના રૂપમાં રજૂ થાય
છે, પીના સ્થાને તમે કોઈ પણ વિધાન મૂકી દો તો તેમાં જો અગર પી હોય એ રૂપમાં જે પી છે તે સત્ય હશે તો નિષેધ પી 100% શું બનશે? અસત્ય જ બનશે. અને જો પી અસત્ય હશે તો નિષેધ પી સત્ય બને છે. આ એનું લક્ષણ થયું. મિત્રો, હવે આપણે નિષેધના તાર્કિક સ્વરૂપની સમજૂતી મેળવી. ત્યારબાદ હવે આપણે સમુચયના લક્ષણ અને વિશ્લેષણ સમજીએ, જેથી આપણે સમુચયના તાર્કિક સ્વરૂપની સમજૂતી મેળવી શકીએ. તો અહીંયા એનો સત્યતા કોષ્ટક આપ્યું છે. ઘટકરૂપ વિધાનો અને એમના સત્યતા મૂલ્યો જે અહીંયા આપ્યા છે, અને સંયુક્ત વિધાન અને એનું સત્યતા મૂલ્ય. આ સંયુક્ત વિધાન છે પી સમુચય ક્યુ, જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે. આને સંયુક્ત વિધાન કહેવાય. હવે આ સંયુક્ત વિધાનના ઘટકરૂપ વિધાન કયા છે? તો પી અને ક્યુ, જે અહીંયા આપણાને દર્શાવ્યા છે. હવે એનું સત્યતા મૂલ્ય અહીંયા આપ્યું છે ને એના ઉપરથી આખા સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય અહીં આપ્યું છે. હવે આનો આપણે એક વસ્તુ ધ્યાન રાખશું કે આનો જે નોંધપાત્ર મુદ્દો છે તે આપણે પહેલાં સમજીએ. સમુચય એ દ્વિમુખી કારક છે. દ્વિમુખી કારક સમુચયને શું કરવા કહેવામાં આવશે? તો સમુચય તે ફક્ત જેમ કે નિષેધ શું હતું કે એની જમણી બાજુના ક્ષેત્ર પર જ લાગુ પડતું, જ્યારે કે સમુચય તેના ડાબી અને જમણી બંને બાજુના ક્ષેત્ર ઉપર લાગુ પડે છે, એટલે એને દ્વિમુખી કારક કહેવામાં આવે છે. બીજો મુદ્દો છે સમુચય એ સત્યતા ફલનલક્ષી કારક છે. સત્યતા ફલનલક્ષી કારક શું કરવા છે? તો સમુચયને સત્યતા ફલનલક્ષી કારક એટલા માટે કહેવામાં આવે છે કે સમુચયથી જે આખું વિધાન બને છે, જેમ કે અહીંયા આપણે જોઈએ આ જે રૂપ છે પી સમુચય ક્યુ, તો આ તાર્કિક કારકથી આ પી અને ક્યુ જોડાતા એનું જે સત્યતા મૂલ્ય છે તે એના ઘટકરૂપ વિધાનના કારણે આપણને એનું આખું સત્યતા મૂલ્ય સમજમાં આવે છે. જેમ કે સમુચય સત્યતા ફલનલક્ષી કારક કેમ છે? તો પી સમુચય ક્યુ આ જે વિધાન છે સમુચયથી જે જોડાયું છે તેના કારણે આપણે પી અને ક્યુ એના ઘટકરૂપ જે વિધાનો છે તેના ઉપરથી આપણે આખા વિધાનનું સત્યતા મૂલ્ય શોધી શકીએ છીએ. તેથી આપણે કહી શકીએ કે સમુચય એ સત્યતા ફલનલક્ષી કારક છે. ત્રીજો મુદ્દો છે પી સમુચય ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં પી મતલબ કે પીના સ્થાને આવતું વિધાન અને ક્યુ જે ક્યુના સ્થાને વિધાન આવશે તે બંને જો સત્ય હોય તો અને તો જ સત્ય બને છે, નહીં તો અસત્ય બને છે. આની સમજ હું તમને આપું. જો આ જે વિધાનમાં તમે એક વસ્તુ યાદ રાખો, શું કીધું છે? આ મુદ્દો શું કહે છે આપણાને કે આ જે રૂપ છે પી સમુચય ક્યુ, હવે રૂપમાં તમને ખબર જ છે કે આ પરિવર્તીઓ છે, એના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ. તો આ જે પણ વિધાન મૂકીએ આપણે અહીંયા આગળ એનાથી જે કોઈ એક વિધાન કે એક સંયુક્ત વિધાનની રચના થાય છે તેમાં પીના સ્થાને જે વિધાન હશે, બરાબર, પીના સ્થાને જે વિધાન હશે અને ક્યુના સ્થાને જે વિધાન હશે એ બંને જો સત્ય હોય તો અને તો જ તે વિધાન કેવું બનશે? સત્ય બનશે, નહીં તો તે વિધાન કેવું બનશે? અસત્ય બનશે. જેમ કે અહીં પી સમુચય ક્યુ છે તો પી સત્ય હોય એવું કેટલી જગ્યાએ છે? 1 અને 2 જગ્યાએ. અને ક્યુ સત્ય હોય તેવું અહીંયા પણ છે, અહીંયા પણ છે. પણ આપણે જોવાનું શું છે? પી અને ક્યુ બંને સત્ય હોય તેવું. તો અહીંયા આ એક જ એવી શક્યતા છે જ્યાં પી એ સત્ય છે અને ક્યુ પણ સત્ય છે. જો આવું હોય, પી એ સત્ય હોય અને ક્યુ પણ સત્ય હોય તો જ પી સમુચય ક્યુ આ રૂપમાં રજૂ થયેલું સંયુક્ત વિધાન કેવું બનશે? સત્ય બનશે. આ શક્યતા સિવાય કોઈ પણ શક્યતા હશે ત્યાં વિધાન કેવા બનશે? અસત્ય બનશે. હવે એક વસ્તુની સમજૂતી મેળવી લઈએ આપણે. પી સમુચય ક્યુ રૂપમાં રજૂ થયેલ વિધાનને સમુચય કહે છે, બરાબર. આ જે વિધાન છે એને આપણે શું કહીશું? આ તો રૂપ છે, પણ આ રૂપમાં જે પણ વિધાન રજૂ કરીએ તો એને સમુચય વિધાન તરીકે આપણે ઓળખીશું. અને સમુચય વિધાનમાં સમાવેશ પામતા બે વિધાનો, જેમ કે આમાં બે વિધાનો કયા આવશે? પીના સ્થાને જે વિધાન આવે તે અને ક્યુના સ્થાને જે વિધાન આવશે તે. તો તેવા વિધાનને આપણે શું કહેશું? સમુચિત તરીકે એને ઓળખીશું.
જે પી સમુચય ક્યુ રૂપમાં જે પણ વિધાન રજૂ કરો એને સમુચિત કે સમુચય કહેશું, અને તેમાં જે પણ વિધાનો સમાવેશ પામે છે તો તેને આપણે સમુચિત તરીકે ઓળખીશું. હવે આની તમને આ ત્રણ મુદ્દા સમજમાં આવ્યા હશે. એક તો સમુચય દ્વિમુખી કારક છે, બીજું છે સમુચય સત્યતા ફલનલક્ષી કારક છે, કેમ કે તેનું જે સત્યતા મૂલ્ય છે તે એના ઘટકરૂપ વિધાનો જે છે તેના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. એટલે અને ત્રીજું, પી સમુચય ક્યુ એ રૂપમાં આવતું કોઈ પણ વિધાન હોય તે વિધાનમાં જો પી અને ક્યુ બંને સત્ય હોય તો જ આખું વિધાન કેવું બનશે? સત્ય બનશે. નહીં તો બીજી શક્યતાઓમાં એ વિધાન કેવું બનશે? અસત્ય બને છે. હવે એનું લક્ષણ જોઈએ. જે સંયુક્ત વિધાન પી સમુચય ક્યુ જેનું વાચક છે પી અને ક્યુ રૂપમાં રજૂ થયેલ હોય અને જે પી સત્ય અને ક્યુ પણ સત્ય હોય તો અને તો જ પી સમુચય ક્યુ સત્ય બને છે, નહીં તો અસત્ય બને છે. બરાબર? એનું લક્ષણ તે છે જો પી સમુચય ક્યુ આ રૂપમાં જે પણ વિધાન આપણે બનાવીએ અને તેના ઘટકરૂપ વિધાન જે પીના સ્થાને જે ઘટકરૂપ વિધાન હશે તે સત્ય હોય અને ક્યુના સ્થાને જે ઘટકરૂપ વિધાન હોય તે સત્ય હોય. આ બંને ઘટકરૂપ વિધાન જો સત્ય હશે તો જ પી સમુચય ક્યુ આખું વિધાન કેવું બનશે? સત્ય બનશે. બાકી કોઈ પણ શક્યતામાં તમે જોશો તો તે વિધાન અસત્ય બને છે. એટલે તમે વિદ્યાર્થી મિત્રો એવું યાદ રાખી શકો, ટી બરાબર ટી આ સમુચયનું એક લક્ષણ છે. સત્ય સત્ય તો સત્ય. આ સત્ય ટી શેનું સૂચન કરે છે? સત્ય, ટ્રુથ. બરાબર? ટ્રુનું. અને આ ફોલ્સનું. એટલે ટી બરાબર ટી આ વસ્તુ યાદ રાખશો તો એનું લક્ષણ તમને અચૂકપણે યાદ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પનનું લક્ષણ અને તેનું વિશ્લેષણ જોશું, જેનાથી આપણને તેની તાર્કિક સ્વરૂપ શું છે તેની આપણને સમજૂતી મળે. હવે વિકલ્પનનું લક્ષણ અને તેનું વિશ્લેષણ જોઈએ તો એમાં પહેલાં સત્યતા કોષ્ટક છે, ઘટકરૂપ વિધાન અને તેમના સત્યતા મૂલ્યો આપ્યા છે, અને અહીંયા સંયુક્ત વિધાન અને એમના સત્યતા મૂલ્ય આપ્યા છે. પી વિકલ્પન ક્યુ. હવે આના ઘટકરૂપ વિધાન કયા છે? પી અને ક્યુ. જે અહીંયા છે પી અને ક્યુ, એટલે લખ્યું છે ઘટકરૂપ વિધાન અને તેના સત્યતા મૂલ્યો આપ્યા છે, અને અહીંયા આખું ને આખું સંયુક્ત વિધાન આપ્યું છે અને એના સત્યતા મૂલ્યો અહીંયા દર્શાવ્યા છે. હવે આપણે પહેલાં એના જે 3 મહત્ત્વના મુદ્દા છે તે સમજીએ. પહેલું છે વિકલ્પન એ દ્વિમુખી કારક છે. જેવી રીતે આપણે સમુચયમાં જોયું કે તે દ્વિમુખી કારક છે. કેમ? તો કેમ કે તેની ડાબી અને જમણી બંને બાજુએ લાગુ પડે છે. તે રીતે વિકલ્પન એ દ્વિમુખી કારક છે, અને તેનું પણ કારણ સેમ જ છે કે વિકલ્પન તેની ડાબી બાજુ આવતા એક વિધાન અને જમણી બાજુ આવતા એક વિધાન બંને વિધાનના ડાબી અને જમણી બંને વિધાન પર લાગુ પડે છે. મતલબ વિકલ્પનનું ક્ષેત્રફળ તેની ડાબી અને જમણી બાજુ બંને એક વિધાન સુધી સીમિત હોય છે. એટલા માટે એને દ્વિમુખી કારક કહેવામાં આવ્યું છે. બીજો મુદ્દો છે વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે. તો વિકલ્પન સત્યતા ફલનલક્ષી કારક શા માટે છે? તો વિકલ્પન સત્યતા ફલનલક્ષી કારક એટલા માટે છે કેમ કે વિકલ્પન દ્વારા જોડાયેલું જે પણ વિધાન છે તેનું સત્યતા મૂલ્ય વિકલ્પન સાથે જોડાયેલા જે પણ ઘટકરૂપ વિધાનો છે તેના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. જેમ કે અહીંયા રૂપ આપેલું છે પી વિકલ્પન ક્યુ. તો હવે આ વિધાન સત્ય છે કે અસત્ય? વિકલ્પન એની સાથે જોડાયું છે, પણ વિકલ્પનના ઘટકરૂપ વિધાન કયા છે? પી અને ક્યુ. તો આ પી અને ક્યુના જે સત્યતા મૂલ્ય છે એના આધારે આખા વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી થાય છે. એટલે જ વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે. ત્રીજો મુદ્દો પી વિકલ્પન ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જે પી મતલબ કે પીના સ્થાને આવતું વિધાન અને ક્યુ એટલે કે ક્યુના સ્થાને આવતું વિધાન આ બંને વિધાનો જો અસત્ય હોય તો અને તો જ પી વિકલ્પન એ રૂપમાં આવતું વિધાન અસત્ય બને છે, નહીં તો તે સત્ય જ બને છે. શું કીધેલું છે કે પી વિકલ્પન
બરાબર, પી વિકલ્પન ક્યુ, આ જે રૂપ છે આ રૂપમાં પી, આ તો રૂપ છે, હવે રૂપના જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ. તો પીના સ્થાને જે પણ વિધાન આવતું હોય તે અને ક્યુના સ્થાને જે પણ વિધાન આવતું હોય તે, આ બંને વિધાનો જો અસત્ય હોય તો અને તો જ તે કેવું બનશે, આખું વિધાન અસત્ય બનશે. અહીં આપણે જોઈશું જેમ કે પીના સ્થાને આ રહ્યું અસત્ય, અહીંયા પણ છે પણ સામે ક્યુના સામે અસત્ય છે નહીં, અને ક્યુના સામે અસત્ય, પી પણ અસત્ય છે અહીંયા અને ક્યુ પણ અસત્ય છે. તો આ જે વિધાન છે કેવું બને છે, અસત્ય બને છે. એના સિવાયની કોઈ પણ જગ્યાએ આપણે જોશું, અહીંયા ટી ટી આવે છે તો સત્ય બને છે, અહીંયા ટી એફ આવે છે તો પણ સત્ય, એફ ટી આવે છે તો પણ સત્ય. એટલે આમાં એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, જો પી પણ અસત્ય હોય અને ક્યુ પણ અસત્ય હોય તો જ પી વિકલ્પન ક્યુ રૂપમાં રજૂ થયેલું વિધાન અસત્ય ઠરે છે, નહીં તો તે હંમેશા સત્ય જ રહેશે. હવે આપણે આનું લક્ષણ જોઈએ. લક્ષણ જોતાં પહેલાં હું તમને સમજ આપું કે પી વિકલ્પન ક્યુ માં રજૂ થયેલ વિધાનને વિકલ્પન તરીકે ઓળખીએ છે, અને આ વિકલ્પનમાં જે સમાવેશ પામતા વિધાનો છે તે પ્રત્યેકને આપણે વિકલ્પ તરીકે ઓળખીશું. હવે આનું લક્ષણ આપણે જોઈએ. જે સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી અને ક્યુ ના સ્થાને આવતા બંને વિધાનો અસત્ય હોય તો અને તો જ પી વિકલ્પન ક્યુ રૂપમાં આવતું વિધાન અસત્ય બને છે, નહીં તો તે વિધાન સત્ય બનશે. જે રીતે આપણે આ કોષ્ટકમાં જોઈ શકીએ કે પી વિકલ્પન ક્યુ આ જે રૂપમાં કોઈ પણ સંયુક્ત વિધાન આવશે તેમાં જે આગળ છે પી એના સ્થાને આવેલું વિધાન અસત્ય હોય અને ક્યુના સ્થાને આવેલું વિધાન અસત્ય હોય. આ બંને વિધાન જો અસત્ય હોય તો જ આખું સંયુક્ત વિધાન અસત્ય બને છે, નહીં તો એના સિવાયની કોઈ પણ શક્યતા હશે તો તે વિધાન સત્ય જ બને છે.